નમસ્કાર મિત્રો. ચાલો આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સૌથી મહત્વના ટોપિક એટલે કે સંખ્યા અને મૂળાક્ષર શ્રેણીમાં એકદમ માસ્ટર બની જઈએ. આપણે આને એટલું સરળ બનાવી દઈશું કે તમને મજા આવી જશે. ચાલો શરૂઆત જ એક મસ્ત સવાલથી કરીએ. જરા આ શ્રેણી પર નજર નાખો. કદાચ અત્યારે થોડું અઘરું લાગી રહ્યું હશે, પણ ગભરાશો નહીં. આ વિશ્લેષણ પૂરું થશે ને ત્યાં સુધીમાં આનો જવાબ આપવો તમારા માટે રમતવા થશે. તમે કોઈ પણ પરીક્ષા લઈ લો, CCE હોય, PSI હોય કે કોન્સ્ટેબલ, શ્રેણીના પ્રશ્નો તો આવવાના જ છે. અને આમાં માસ્ટરી મેળવવી એટલે રીઝનિંગમાં સારો સ્કોર પાક્કો. તો સમજી લો કે આ સેશન એના માટેનો એક માસ્ટર ક્લાસ છે. ચાલો ત્યારે હવે સીધા જ મુદ્દા પર આવીએ. આપણો પહેલો ટોપિક છે સંખ્યા શ્રેણી. મોટાભાગના ઉમેદવારો અહીં જ ગૂંચવાય છે, પણ આપણે એને એકદમ સરળ રીતે સમજીશું. એક વાત ગાંઠ બાંધી લો. સંખ્યા શ્રેણીની લગભગ 80% સમસ્યાઓનો ઉકેલ એક જ રીતથી મળે છે, અને એ છે તફાવતની રીત. જ્યારે પણ કોઈ પ્રશ્ન જુઓ અને કંઈ સમજ ન પડે તો પહેલું કામ શું કરવાનું? બસ તફાવત શોધી કાઢો. તો આ રીત કામ કેવી રીતે કરે છે? એકદમ સિમ્પલ. પહેલાં દરેક બે સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. એમાં કોઈ પેટર્ન દેખાય છે? જો ના, તો ચિંતા કરવાની જરૂર નથી. હવે જે તફાવત મળ્યો છે ને એનો પણ તફાવત કાઢી લો. મોટાભાગના કેસમાં પેટર્ન અહીં જ છુપાયેલી હશે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. 23 અને 28 વચ્ચે 5નો તફાવત, 28 અને 38 વચ્ચે 10નો, પછી 17 અને 55 અને 81 વચ્ચે 26નો. હવે આ તફાવત જુઓ, 5, 10, 17, 26. હજુ પેટર્ન બરાબર પકડાતી નથી, ખરું ને? તો ચાલો ડબલ તફાવત જોઈએ. 5 અને 10 વચ્ચે 5નો, 10 અને 17 વચ્ચે 7નો, અને 17 અને 26 વચ્ચે 9નો. મળી ગઈ પેટર્ન. 5, 7, 9. તો આગળ શું આવશે? બરાબર 11. હવે 26માં 11 ઉમેરો એટલે કે 37, અને છેલ્લે 81માં 37 ઉમેરો, જવાબ છે 118. જોયું કેટલું સરળ છે? હવે પેલા શરૂઆતના અઘરા સવાલ પર પાછા ફરીએ. તફાવત છે 2, 12, 30, 56. કંઈ સમજાયું? ના. ચાલો ડબલ તફાવત લઈએ. 10, 18, 26. હજુ થોડું અટપટું છે. હિંમત નહીં હારવાની. ચાલો હજુ એકવાર તફાવત લઈએ. 10 અને 18 વચ્ચે 8, 18 અને 26 વચ્ચે પણ 8. વાહ, મળી ગયો આપણો જાદુઈ આંકડો 8. તો હવે 26માં 8 ઉમેરીએ એટલે 34. આ 34ને ઉપર 56માં ઉમેરો એટલે 90. અને બસ છેલ્લું સ્ટેપ 106 વત્તા 90 એટલે જવાબ છે 196. જોયું? ઊંડાણપૂર્વક જોવાથી કેવો ઉકેલ મળે છે? ચાલો તફાવતની રીત તો આપણે બરાબર શીખી લીધી, પણ અમુક પેટર્ન એવી હોય છે જે જોતા જ ઓળખાઈ જાય અને એનાથી આપણો કિંમતી સમય બચી શકે છે. જેમ કે વર્ગ શ્રેણી. જો તમને 1, 4, 9, 16, 25 જેવી સંખ્યાઓ દેખાય તો તરત જ મગજમાં લાઇટ થવી જોઈએ. આ તો સીધું 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ એમ ચાલે છે. તો આગળ શું આવશે? સિમ્પલ 6નો વર્ગ એટલે કે 36. એ જ રીતે 1, 8, 27, 64, 125 જેવા આંકડા જુઓ તો સમજી જ જવાનું કે આ ઘન શ્રેણી છે. આ છે 1, 2, 3, 4 અને 5નો ઘન. તો આગળ આવશે 6નો ઘન એટલે કે 216. એકદમ સરળ. ક્યારેક કેવું હોય કે શ્રેણી બહુ જ ઝડપથી આગળ વધતી હોય ત્યારે ગુણાકારની શક્યતા ચકાસવી. અહીં જુઓ 6 દુ 12, પણ અહીં 13 છે, મતલબ 6 ગુણ્યા 2 વત્તા 1. ચલો આગળ ચેક કરીએ. 13 દુ 26 વત્તા 2 એટલે 28. અરે વાહ, પેટર્ન મળી ગઈ. ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 2 વત્તા 2. તો હવે 59 ગુણ્યા 2 વત્તા 4, જેનો જવાબ આવે 122. છે ને મજેદાર? સારું, સંખ્યાઓ સાથે તો ઘણી વાત થઈ. હવે વારો છે મૂળાક્ષરોનો. આ પણ એકદમ લોજિકલ અને પેટર્ન પર જ આધારિત હોય છે. ચિંતા ન કરો. હવે આખી ABCD યાદ રાખવા બેસવાનો સમય આપણી પાસે નથી. એના માટે એક શોર્ટકટ છે EJOTY. E 5મો, J 10મો, O 15મો, T 20મો અને Y 25મો. બસ આ 5 યાદ રાખો. માનો કે Lનો ક્રમ શોધવો છે તો યાદ આવશે કે J 10મો છે તો K 11મો અને L 12મો. જોયું કેટલું ફટાફટ કામ થઈ ગયું? બીજી એક મસ્ત ટ્રીક છે
વિરુદ્ધ અક્ષરોની જોડી. જેમ કે એ પહેલો તો ઝેડ છેલ્લો, બી બીજો તો વાય છેલ્લેથી બીજો. આ જોડીઓ યાદ રાખવા માટે નાની નાની વાર્તાઓ બનાવી લો. જેમ કે આઝાદ નામનો એક બોય હતો જે ક્રેક્સ ખાતા ખાતા ડ્યુ પીતો હતો. બસ આટલું યાદ રાખશો એટલે AZ BY CX DW જોડીઓ ક્યારેય નહીં ભૂલાય. સારું, બધી ટ્રિક્સ અને મેથડ તો આપણે શીખી લીધી, પણ અસલી રમત તો પરીક્ષા હોલમાં હોય છે. તો ચાલો હવે વાત કરીએ એ સ્ટ્રેટેજીની જે આપણને પરીક્ષામાં જીત અપાવશે. જો અહીં બે મુખ્ય રસ્તાઓ છે. એક કે તમે બધી ટ્રિક્સ મગજમાં ફિટ રાખો, આનાથી સીધો જવાબ મળશે અને સમય બચશે. બીજો રસ્તો જે ઘણા ટોપર્સ અપનાવે છે એ છે કે પરીક્ષા શરૂ થતાં જ રફ શીટ પર ફટાફટ A થી M અને એની નીચે Z થી N લખી કાઢવું. આનાથી પ્રેશરમાં ભૂલ થવાની શક્યતા એકદમ ઓછી થઈ જાય છે. આમાંથી કયો રસ્તો અપનાવવો એ વ્યક્તિગત પસંદગી છે. તો આખા વિશ્લેષણનો સાર શું છે? બસ આ 3 વાતો યાદ રાખો. પહેલું, સંખ્યા શ્રેણી દેખાય એટલે સૌથી પહેલા તફાવત પદ્ધતિ. બીજું, મૂળાક્ષરો માટે EJOTY અને પેલી મજેદાર વાર્તાઓ. અને ત્રીજું, પરીક્ષામાં શું કરવું છે એ પહેલેથી જ નક્કી કરીને જવું. બસ આટલું કરશો એટલે શ્રેણીના પ્રશ્નોમાં કોઈ વાંધો નહીં આવે. તો આ બધી ટ્રિક્સ જાણ્યા પછી હવે જ્યારે કોઈ ઉમેદવાર સામે શ્રેણીનો પ્રશ્ન આવશે ત્યારે ચોક્કસપણે તેમનો એને જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જશે. એક નવા આત્મવિશ્વાસ સાથે એનો સામનો કરશે. ખરું ને? આ ફક્ત જવાબ શોધવા માટે નથી, પણ સમસ્યાને એક નવી રીતે જોવાની કળા છે. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય અને આવી જ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી હોય તો આપણી ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરજો. ખૂબ ખૂબ આભાર.